ચાલો તો જો આપણે કાલે જે વાત કરી એની અંદર આપણે શું ભણ્યા, બંધ ક્રમાંક ભણ્યા અને બીજું બંધ એન્થાલ્પી, બરાબર. તો હવે જે આજે બે ટોપિક છે એમાં એક ટોપિક અડધો રહેશે, પણ બે ટોપિક ભણવાના છે 12મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી. કારણ કે એકય ચેપ્ટર ઓર્ગેનિકનું એવું તમને જોવા નહીં મળે જેમાં આનો ઉલ્લેખ નહીં થયો હોય, બરાબર. એટલે મેં તમને આગળ પણ કીધું છે ને અત્યારે પણ કહું છું કે તમે જે કદાચ કોઈ કારણોસર એ શું હતું એ મારે જાણવું નથી ને તમારે કહેવાની જરૂર પણ નથી. જે ચેપ્ટર અધૂરા રહી ગયા છે, જે વિડીયો નથી જોવાના, વિડીયો જોયા તો નથી સમજાણા, XYZ જે પણ હોય એ તમને જ્યારે ફોલોવર્ક મળે, જ્યારે ટાઈમ મળે ત્યારે બહાર આવી અને તમારી રીતે શીખી જજો. કારણ કે એ બધી જ વસ્તુ 12મા ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થશે અને ક્યાંક ને ક્યાંક આવવાનું છે. હવે કદાચ એવું થાય કે સાહેબ 12મા ધોરણની અંદર જોઈ લેશું, પણ પ્રશ્ન એ નહીં આવે કે અહીંયા હું જે શબ્દ લખું છું કે ભાઈ અત્યારે હું તમને ભણાવું છું સંસ્બંધન બંધારણ, બરાબર. તો ત્યાં તમને સીધું આપ્યું છે કે આના સંસ્બંધન બંધારણ આટલા મળે, વાત પૂરી. શું આવે, કેવી રીતે સંસ્બંધન બંધારણ થાય, કોને કહેવાય, એવું કંઈ હશે નહીં. એટલે તમે અહીંયા જેટલી વસ્તુ ભણો છો ત્યાં ખાલી ઉલ્લેખ થયો હશે અને એ ઉલ્લેખનો મતલબ તમને તો સમજાશે જ્યારે તમે 11મા ધોરણમાં એ થિયરી સમજ્યા હશો. બાકી અહીંયા તમારી પાસે એક જ ઓપ્શન રહેવાનો, ગોખવાનો. અને એ તમને તમારી જાણ ખાતર કહી દઉં, 10મા ધોરણ જેવું સિસ્ટમ નથી કે ગોખે ભેગું થાય એમ નથી. કારણ કે 12મા ધોરણની બુક જોશો તો ખાલી એક પ્રક્રિયા આપી હોય, એ આરવાળી. એમાંથી તો એમને મજા આવે એટલા ઉદાહરણો બનાવે. એ એક પ્રક્રિયાના 2 પેજ થાય. તમારા બુકમાં એક જ પ્રક્રિયા હોય, લખી હોય. એ તે ક્યાં શું જોડાણું કંઈ હોય નહીં. એટલે જે પણ અહીંયાનું બાકી રહી ગયું છે, જ્યાં સુધીમાં ટાઈમ મળે ત્યાં સુધી ક્લિયર કરજો, બરાબર. અને ના થાય કે સાહેબ અમારે અત્યારે નથી કરવું તો એનો કોઈ પ્રશ્ન નથી. 12મા ધોરણમાં આવશો ત્યારે એ ટોપિક સમજવા માટે તમારે બીજા કદાચ ટાઈમ વધારે જોશે, અથવા ત્યારે તમને કોઈકને પૂછવું પડશે કે આનું શું થાય, બરાબર. એટલે તમારે વિચારવાનું કે અત્યારે છે એ ટાઈમ છે એમાં મહેનતમાં પૂરું કરવું છે કે નકર 12મા ધોરણમાં એની મહેનત ડબલ થઈ જશે. કારણ કે જૂની કરવું પડશે, નવું પણ સમજવું પડશે. એટલે જે પોઈન્ટ હાલ ચાલે છે એને આપણે ક્લિયર કરશું. બાકી રહી ગયા છે મેં એમ કીધું તમારી રીતે તમે જ્યારે ફ્રી થાઓ ડિફિકલ્ટીની અંદર તમારી રીતે જ્યાં બાર સાહેબ જે વિષય, હું એક કેમેસ્ટ્રીની વાત નથી કરતો, આ જનરલ વાત ચાલે છે. એ મેથ્સ હોય તોય ભલે, ફિઝિક્સ હોય તોય ભલે, ને કેમેસ્ટ્રી હોય તોય ભલે. કારણ કે એકય ચેપ્ટર એવા નહીં હોય કે જે 12મામાં કામ નહીં આવતા હોય. કારણ કે એવું હોય તો જ તમને અત્યારે અમે ડિટેલની અંદર આવી રીતે આપણે ભણીએ. નકર અમે જ્યારે ભણતા ત્યારે એવું જ હતું, 11મું 6 મહિના ભણીને 1.5 વર્ષ 12મું. એમાં જે ચેપ્ટર જરૂર હતા 12મા માટે એટલા ભણવાના, બાકી નહીં. તમારે તો JEE ગુજકેટ માટે જરૂર પડવાના જ છે. એટલા માટે તો આપણે બધા આખો સિલેબસ ભણીએ છીએ, બરાબર. એટલે જે ટોપિક ચાલુ કરું છું એ ટોપિક તમને 12મા ધોરણના બધા જ ઓર્ગેનિકના ચેપ્ટરમાં જોવા મળશે. તો ટોપિકનું નામ છે સંસ્બંધનીય રચનાઓ, તમારા બુક પ્રમાણે, એટલે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે. ચાલો, આ રચનાઓ અથવા બંધારણો બેમાંથી કોઈ પણ શબ્દ છે એ વાપરી શકો છો. આપણે મેં કીધું એમ કે હાલ 11મા ધોરણમાં બધાના કન્ટેન્ટ સમજવાના છે, ગોખવાની જરૂર નથી કે કઈ વસ્તુ શું કહેવા માગે છે. બસ જ્યાં 12મા ધોરણમાં આટલું લખેલું આવે કે સંસ્બંધન બંધારણ, ત્યારે તમને એ થિયરીની ખબર હોવી જોઈએ કે આને સંસ્બંધન બંધારણ કહેવાય, બરાબર. એમાંથી મારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે એના આધારે શું નક્કી થાય એ. તો સંસ્બંધન બંધારણ છે એની વ્યાખ્યા લખું તો અત્યાર સુધી જેટલી વ્યાખ્યા લખી એમાં સૌથી મોટી એની વ્યાખ્યા છે. એટલે પહેલાં હું આખી વ્યાખ્યા લખું છું, પછી તમને ડિટેલની અંદર સમજાવું છું. તો વ્યાખ્યા તમારે આની લખવી હોય તો કેવી રીતે લખાય, તો જુઓ, લુઈસ રચના પ્રમાણે જ્યારે કોઈ પણ એક અણુ નું બંધારણ બધા જ પ્રકારના, એટલે કે બંધારણ તેના બધા જ પ્રકારના ગુણધર્મો
સમજાવી શકતું નથી ત્યારે તેના કેન્દ્રસ્થ સ્થાન, ઊર્જા, બંધારણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને ધ્યાનમાં લઈ શક્ય હોય તેટલા બંધારણ દોરવામાં આવે છે, જેને એકબીજાના સંસ્બંધન બંધારણો કહે છે। ચાલો આની અંદર હવે આપણે સમજવાનું શું કે હું કોઈ પણ એક અણુનું બંધારણ લઉં, એ પછી મિથેન હોય તોય ભલે, ઓઝોન હોય તોય ભલે, કાર્બન ડાયોક્સાઇડ હોય તોય ભલે, XYZ કોઈ પણ બંધારણ કે બેન્ઝીન રિંગ હોય તોય ભલે, તો એક જ બંધારણ લઉં છું અને એક જ પ્રકારની ડિઝાઇન હોય એ બંધારણની હોય ને, જે વસ્તુ જોડાયેલી છે ફિક્સ હોય કે આ બંધારણમાં તો આ ડાબી બાજુ તો અહીંયા ડાબી બાજુ, આ ઉપર તો ઉપર, નીચે તો નીચે જોડાયેલું હોય, એ બંધારણ હું લઉં અને એ બંધારણ માટેના એના બધા જ ગુણધર્મ, બધા ગુણધર્મ એટલે શું તો કે એના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, એની ધ્રુવીયતા, બીજા સાથે સંયોજાવાની સક્રિયતા, બરાબર છે। તો આ બધા મારે ગુણધર્મો છે એ સમજાવવા હોય તો એ બધા ગુણધર્મો છે હું કોઈ એક બંધારણને લઈ અને સમજાવી શકતો નથી, કારણ કે બધી બાબત છે એ બધી બાબતનું એક જ બંધારણની અંદર પાલન થતું એવું જરૂરી નથી। તો એવા સમયે તમારે તેના કેન્દ્ર સ્થાન એટલે કે વચ્ચે જે ધાતુ રહેલી છે અથવા વચ્ચે જે પરમાણુ ગોઠવાયેલો છે એનું કેન્દ્ર સ્થાન, એનું બંધારણ છે એની ઉર્જા, બીજું એનું બંધારણ, તો કે દાખલા તરીકે એનું સંસ્બંધન બંધારણ દોરો તો એનો જે પહેલું બંધારણ દોર્યું છે એનો આકાર વળેલો છે, કેવો વળેલો, જેવો આપણે પાણીનો જોયો હતો ને આકાર, મેં તમને મોડેલ પણ દેખાડેલું, તો એવો વળેલો આકાર છે દાખલા તરીકે મેં પહેલું બંધારણ દોર્યું ત્યારે, તો પછી જ્યારે એનું સંસ્બંધન બંધારણ દોરો ત્યારે આકાર એમનામ જળવાઈ રહેવો જોઈએ, ભાઈ વળેલાને સીધો કરવાનો નહીં, એનો આકાર કેવો રહેવો જોઈએ, વળેલો જ રહેવો જોઈએ। બીજું તેમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એટલે પહેલું બંધારણ દોર્યું એમાં જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને કુલ ટોટલ મળે તો એમાંથી તમે જે નવું બંધારણ દોરો એમાં પણ કેવા મળવા જોઈએ, સમાન, બરાબર। એટલે એના જેવી વાત છે કે અત્યારે તમે જે નાના છોકરા રમતા તો ઓલી પઝલ ગેમ આવે જેમાં ગાડીઓ બનાવી તો ગાડીઓ બનાવી શકાય હોય ને, અલગ અલગ પ્રકારના અંદર મેપ આપેલા હોય, ભાઈ આ આવી રીતે આ જોઈન્ટ કરો તો આવા પ્રકારના આકારની કઈ વસ્તુ બને, તો એની અંદર જુઓ જે તમને અંદર જે વસ્તુ આપેલી છે એટલે જે પઝલ આપેલી છે ફિટ કરવા માટે એની સંખ્યા ફિક્સ હોય, પણ એમાંથી બને અલગ અલગ આકારના કેટલા બધા રમકડાઓ, બરાબર છે। તો એમાં તમે એવું ન થાય કે એકાદી તૂટું બાજુમાંથી બીજાનું હોય ત્યાંથી એકાદું લઈને ત્યાં જોઈન કરીએ, એ જે છે એમાં તમારે શું કરવાનું હોય, તમારે અલગ અલગ છે એ પઝલ એટલે રમકડાઓ બનાવવાના હોય। તો જો આની અંદર પણ એવું જ છે, બંધારણની અંદર એનો કેન્દ્ર સ્થાન હોય તો કેન્દ્ર સ્થાને જ રહેવો જોઈએ, બરાબર છે। એનું બંધારણ જેવો આકાર હોય એવો જ આકારની અંદર રહેવું જોઈએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલી હોય એટલી જ એમનામ જળવાયેલી રહેવી જોઈએ। આ બધી બાબતનું ધ્યાન રાખીને જેટલા શક્ય બને જેટલા તમે એના બંધારણો દોરી શકો એટલા બંધારણો તમે દોરો તો એ બંધારણોને એકાબીજાના શું કહેવાય, સંસ્બંધનીય બંધારણો કહેવામાં આવે છે। ઉદાહરણ જોશું એટલે તમને ખબર પડશે। તો આના માટે એટલે કે આવા પ્રકારના જે સંસ્બંધનીય બંધારણો છે એના માટે એક બીજી નાની એવી બાબત જોઈએ કે તેમના સંસ્બંધનીય બંધારણોનું સમતુલિત
બંધારણ દોરવામાં આવે છે જેને સંસ્બંધનીય સંકૃત બંધારણ કહે છે। આમાં રહેલા બધા શબ્દને આપણે એક જ ઉદાહરણની અંદર સમજીએ। ઉદાહરણ તરીકે હું ઓઝોનની વાત કરું તો ઓઝોન છે એના મને સંસ્બંધન બંધારણ કેવા મળે એ તમને પણ ખબર છે, કારણ કે આપણે એની લુઈસ રચના દોરેલી છેલ્લું બંધારણ હતું, યાદ હોય તો જો હવે કેવી રીતે સંસ્બંધન બંધારણ દોરશો તો પેલું ઓઝોનનું બંધારણ લઉં તો તમને બધાને ખબર છે કે એમાં ઓક્સિજન એક ડબલ બંધથી હોય, બરાબર, એક ઓક્સિજન સિંગલ બંધથી હોય અને એ માઇનસ ચાર્જ ધરાવતો હોય, બરાબર ને। તો જો આ ઓક્સિજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય કે જે ક્યાંય બંધ બનાવવામાં ભાગ લીધો હોય નહીં। આની પાસે 6 હોય, કારણ કે એક તો એક્સ્ટ્રા આવેલો છે એટલે એ જ બંધ બનાવવામાં મૂક્યો હશે। આ ઓક્સિજનની વાત કરીએ તો એની પાસે કેવો ચાર્જ હોય? પ્લસ ચાર્જ હોય, અને એની પાસે 2 જ વધારાના હોય, કારણ કે એક તો અહીંયા બંધ બનાવવામાં આવી ગયા હોય। રેડી ને? તો આવી રીતે ઓઝોન છે એનું બંધારણ હોય। તો એની અંદર વાત કરીએ તો આ જે ડબલ બંધ છે એની લંબાઈ તમને 121 પાઇકોમીટર મળે। કેટલી મળે? 121 પાઇકોમીટર। જ્યારે આની લંબાઈ છે એ 148 પાઇકોમીટર મળે। રેડી? ચાલો હવે આમાંથી બીજું બંધારણ મારે દર્શાવવું હોય તો દોરી શકાય। શું થાય? ડબલ બંધ છે એને પહેલી બાજુ મોકલો, બરાબર। તો જો આકાર છે એમણામ જળવાઈ રહેવો જોઈએ, એટલે જો ઓક્સિજન હતો આની પાસે પ્લસ ચાર્જ, અહીંયા શું આવી ગયા? સિંગલ બંધ, આની પાસે માઇનસ ચાર્જ, ઇલેક્ટ્રોન હતા એટલા એમણામ દર્શાવ્યા, અહીંયા શું આવી ગયું? ડબલ બંધ। તો જો આકાર વળેલો હતો તો વળેલો એમણામ જ રહ્યો છે ને, ફક્ત મેં શું કર્યું? ડબલ બંધ ચેન્જીસ કર્યા। તો આની અંદર તમે જોવા જાઓ તો આની બંધ લંબાઈ કેટલી થાય? 148 પાઇકોમીટર અને અહીંયા 121 પાઇકોમીટર થાય। તો બંનેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણો। જોવો જો કેટલા છે? 4 અહીંયા, 6 અહીંયા, 10, 2, 12। ઓલા બંધારણમાં ગણો જો 12। તો જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ જળવાઈ રહી, આકાર હતો એ પણ જળવાઈ રહ્યો, એટલે એનું બંધારણ જેમ હતું એમણામ રહ્યું, મધ્યસ્થ એટલે કે કેન્દ્ર સ્થાન જે ઓક્સિજન હતો એઝ ઇટ ઇઝ એમણામ જળવાઈ રહ્યું। તો હવે આમાંથી હું કંઈ નવું બંધારણ બનાવી શકું? ન બને, ફક્ત 2 જ બંધારણો તમે બનાવી શકો। તો આનું સમતુલ્ય મતલબ આ બંનેનું વર્ણન એની અંદર આવી જતું હોય એવા બંધારણને શું કહેવાય? સંકૃત એટલે કે સંસ્બંધનીય સંકૃત બંધારણ કહેવાય। તો જો આ બંનેની અંદર છે એનું ઉલ્લેખ થતો હોય એવું બંધારણ દર્શાવી, એટલે જો એ મેં 3 લીટા કર્યા છે। જે હવે દર્શાવું છે એ શું છે તો કે ઓક્સિજન છે એની સાથે એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન જોડાયેલો, આની પાસે કેવા ચાર્જ? પ્લસ ચાર્જ, બરાબર છે। તમારા બુકની અંદર તમને જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અહીંયા ડોટેડ કરીને આપ્યા છે, એવી રીતે દર્શાવો તોય ભલે અને આવી રીતે દર્શાવો તોય ભલે કે અહીંયા જે માઇનસ ચાર્જ છે એ અહીંયાથી અહીંયા શું થાય છે? ફરે છે। સમજણ પડી? મેં ડોટેડ દર્શાવ્યું, આનો મતલબ શું થાય? આ માઇનસ ચાર્જ છે એ અહીંયાથી અહીંયા નીચે તરફ શું થાય છે? ફરે છે। એટલે આ ઓક્સિજન પાસે જાય, ઘડી આ ઓક્સિજન પાસે જાય। તો હવે તમે આનું બંધ લંબાઈ માપવા જાઓ તો આની બંધ લંબાઈ તમને મળે 128 પાઇકોમીટર। કેટલી? 128। આની પણ કેવી મળે? 128 પાઇકોમીટર। આવું થવાનું રીઝન શું? તો કે જો જ્યારે તમે આ બાજુના ઓક્સિજન છે ડાબી બાજુનો એની બંધ લંબાઈ માપવા જાઓ ને તો આપણે એવું વિચારીને માપીએ કે અહીંયા ડબલ બંધ છે ને એટલે માપીએ, પણ તમે માપવા જાઓ તો ડબલ બંધ ક્યાં વયો ગયો હોય? પહેલી બાજુના ઓક્સિજન પાસે, બરાબર। અને આની તમે બંધ લંબાઈ માપવા જાઓ તો એવું માનીને માપીએ કે અહીંયા સિંગલ બંધ છે, તો બંધ લંબાઈ માપવા જાઓ તો અહીંયા શું આવી ગયો હોય? ડબલ બંધ, કારણ કે આ અલ્ટરનેટ શું થતા હોય? સેકન્ડોની ભાગની અંદર આ બંધ છે એ ફરતા હોય,
બરાબર, નકર એ સ્થાયી રહી શકે નહીં, કારણ કે જો ઓક્સિજન પાસે માઇનસ ચાર્જ છે અને હંમેશા ધન વિદ્યુત ભારિત આયનો છે એ સ્થાયી હોતા નથી. સ્થાયી તો કોણ હોય? જેની પાસે ના પ્લસ વીજભાર હોય, જેની પાસે ના માઇનસ વીજભાર હોય. તો આ સ્થાયી રહેવાનું રીઝન શું છે? તો કે અલ્ટરનેટ ફરે છે, બરાબર, એટલે એકેય પાસે ઋણ વીજભાર રહેતો નથી. એટલે અહીંયા આ બંધારણની અંદર તમે ડબલ બંધ માપવા જશો તો શું મળશે? અહીંયા સિંગલ બંધ. સિંગલ બંધ માપવા જાવ તો શું આવી જાય? ડબલ બંધ. એટલે તમને પરફેક્ટ મૂલ્ય મળે નહીં. એટલે તમે જ્યારે એનું બંધ લંબાઈ માપવા જાઓ ને ત્યારે તમને મળે 128, એટલે બે વચ્ચેની ના તમને 121 મળે ના 148 મળે. મળે કેવી? 128ની. એટલે તમે બે બાબતો છે એ કહી શકો કે જો પહેલી બાબત આવી કે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હોય ત્યારે બંધ લંબાઈ કેટલી છે? 148 પાઇકોમીટર, બરોબર. બીજું, ઓક્સિજન વચ્ચે ડબલ બંધ છે ત્યારે બંધ લંબાઈ કેટલી છે? 121 પાઇકોમીટર. પણ આ બંને બંધ લંબાઈઓ છે એ સૈદ્ધાંતિક છે. કેવી છે? સૈદ્ધાંતિક બંધ લંબાઈ. સૈદ્ધાંતિકનો મતલબ શું? તમે જેટલા દાખલા ગણો મેથ્સની અંદર તો તમે જે કામ કરો છો ને એ સૈદ્ધાંતિક રીતે કરો છો, કારણ કે સિદ્ધાંતના આધારે સૂત્ર આવ્યું અને સૂત્રના આધારે તમે શું કરો છો? ગણતરી કરીને જે જવાબ લાવો એ તમારો જવાબ કેવો હોય? સૈદ્ધાંતિક હોય. પણ એ જ વસ્તુ હું પ્રેક્ટિકલ કરું, એટલે કે પ્રાયોગિક રીતે, એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપું. સમજણ પડી? કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એનું માપણી કરું તો એને શું કહેવાય? પ્રાયોગિક મૂલ્ય. એટલે તમે જુઓ કે બે વસ્તુ તમારી પાસે થાય. ડિજિટલ એટલે કે આપણે જો કોઈ પણ ત્રાજવા વડે વજન માપીએ તો સિદ્ધાંતિક થયું કે આટલા કિલોનું આ મૂક્યું આવી રીતે થયું. એ જ વસ્તુ તમે ઇલેક્ટ્રોનિક કાંટાની અંદર માપો તો એ કેવું થયું? પ્રાયોગિક મૂલ્ય. કારણ કે ઓલામાં આઘું પાછું થાય, સૈદ્ધાંતિક મૂલ્યમાં વજન છે આઘો પાછો થાય, કારણ કે 1 કે 2 ગ્રામ કે એટલો 2-5 ગ્રામ છે આઘો પાછો હોય. તમને ખબર પડે કાંટામાં? ના પડે, કારણ કે 1 કિલોનું મૂક્યું ત્રાજુ થોડુંક નમેલું હોય ને આ બાજુ નમેલું હોય. પણ તમે પરફેક્ટ જ્યારે ઇલેક્ટ્રિક કાંટો એની ઉપર મૂકો તો કેટલા કિલો ને કેટલા ગ્રામ એ તે 4 ડિજિટ કે 5 ડિજિટમાં એ દેખાડે. તો એ મૂલ્ય કેવું થયું? પ્રાયોગિક. એટલે પ્રાયોગિક મૂલ્ય પરફેક્ટ મળે. સૈદ્ધાંતિક મૂલ્ય કેવું હોય? આગું પાછું હોય, બરાબર, પરફેક્ટ મળે નહીં. એટલે તમને જો અહીંયા તમને જે બંધ લંબાઈ મળી એ બંને કેવી છે? સૈદ્ધાંતિક. એટલે સિદ્ધાંત પ્રમાણે ભાઈ ડબલ બંધ હોય ને ત્યારે બંધ લંબાઈ 121 પાઇકોમીટરની હોય અને સિંગલ બંધ હોય ત્યારે કેટલી હોય? 148ની હોય. એ સંસ્બંધન ન થતું હોય તો પણ ઓક્સિજન વચ્ચેના ડબલ બંધથી બંધ લંબાઈ કેટલી મળે છે? તો કે 121. એટલે બે O2નો અણુ લીધો હોય એમને અને એમાં બંધ લંબાઈ ગોતી હોય તો એમને કેટલી મળે? 121. કારણ કે ઓક્સિજનનો અણુ હોય O2 સ્વરૂપે એની અંદર શું થતું હોય? સંસ્બંધન ન થાય, કારણ કે બે પરમાણુ વચ્ચે શું છે? બંધ. તો એનું તમને જે બંધ લંબાઈ મળશે કેવી મળવાની? પરફેક્ટ. કારણ કે એમાં કે ક્યારેક ડબલ બંધ આવે ને ક્યારેક સિંગલ બંધ થાય એવું થતું હોય નહીં. તો એના દ્વારા એમને નક્કી કર્યું કે ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય ત્યારે બંધ લંબાઈ કેટલી હોય? 121ની હોય. સમજાણું? એટલે એની ઉપરથી એમને મેળવ્યું. એટલે એ મૂલ્ય કેવું કહેવાય? સૈદ્ધાંતિક. પરંતુ જો ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હોય અને ત્યારે તમને બંધ લંબાઈ કેટલી મળે છે? 128 પાઇકોમીટર. તો આ જે મૂલ્ય તમને મળ્યું એ મૂલ્યને શું કહેવાય? પ્રાયોગિક બંધ લંબાઈ. યાદ રહેશે? પ્રાયોગિક બંધ લંબાઈ કોણ અને સૈદ્ધાંતિક બંધ લંબાઈ કઈ? તો આના ઉપરથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન કે જે 12મા ધોરણની અંદર આપણે બધી જગ્યાએ ઉપયોગ કરશું. તો જો એ યાદ આપણે રાખશું ફરજિયાત કે જેના સંસ્બંધનીય બંધારણ વધુ મળે તેની અથવા તે અણુની સ્થાયીતા શું હોય? વધુ હોય છે.
એટલે તમને જે અણુની અંદર સંસ્બંધન બંધારણો છે વધુમાં વધુ મળે એમ એ અણુની સ્થાયીતા કેવી હોય? વધારે. બરોબર. રીઝન શું? કારણ કે તમારા ઘરની અંદર તમારે જે જોતી હોય એટલી વસ્તુ તમારે આ રૂમમાં નહીં તો આ રૂમમાં મળી રહે, તો તમે ઘરે મળવાની શક્યતામાં શું થાય? વધારો ને. તો તમે ઘરે ને ઘરે જ છો ને, મુદ્દે તો આ રૂમમાં નહીં તો આ રૂમમાં હશો, તો તમારી સ્થાયીતા કેવી થઈ? વધી ને. તો જો સંસ્બંધનીય બંધારણો વધુ મળવાનું રીઝન શું? તો કે બંધારણ એને જ જે વસ્તુની જરૂર છે એ અહીંયા ન મળતી તો એની પછીના કાર્બન પાસેથી મળતી હોય, એ કાર્બન નહીં તો એની પછીના કાર્બન પાસેથી, મુદ્દે હોય કેટલામાં? એટલામાં. તો એની સ્થાયીતા શું થાય? વધે. સમજણ પડી? આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે એની પાસે માઇનસ ચાર્જ છે એટલે એ કોકને આપશે બંધ બનાવવા માટે, પણ એની જરૂરિયાત છે એ હાઇડ્રોજન વડે સંતોષાય તો એની સ્થાયીતા કેવી કહેવાય? ઓછી. પણ એની જરૂરિયાત અંદરો અંદર શું થઈ જાય છે? પૂરી થઈ જાય. ઘડીક એની પાસે ડબલ બંધ આવી જાય, ઘડીક આની પાસે, તો એ બીજા સાથે પ્રક્રિયા કરશે નહીં. મતલબ એની સ્થાયીતા કેવી? વધારે. હા, બીજા સાથે પ્રક્રિયા કરે તો એને શું કહેવાય? અસ્થાયી. કારણ કે અસ્થાયી હોય એ શું કરે? બીજા જોડે પ્રક્રિયા કરે. સમજણ પડી? એટલે જેમ સંસ્બંધનીય બંધારણો છે એ તમને વધુ મળે એમ અણુની સ્થાયીતા કેવી હોય? વધારે હોય છે. આટલું યાદ રહેશે. ચાલો, આની સિવાયના બે ઉદાહરણો છે આપણે જોવાના છે, પણ પહેલાં આટલું લખી લો પછી આપણે જોઈએ. ઓકે, તો જો પહેલાં આપણે ઓઝોન છે એના સંસ્બંધન બંધારણ દોર્યા, તો એમાં જે પહેલી બે આકૃતિ છે એની નીચે તમારે લખવાનું થાય સંસ્બંધનીય બંધારણો. જો મેં લખ્યું નહોતું ત્યાં તમે લખી દો શું આવશે? સંસ્બંધનીય બંધારણો. પછી મેં 3 લીટા દર્શાવેલા છે અને એની પછી જે આકૃતિ દોરી એનો સમાવેશ સંસ્બંધન બંધારણમાં થતો નથી. એને શું કહેવાય? સંસ્બંધનીય સંકૃત બંધારણ. શું લખશું ત્યાં નીચે? સંસ્બંધનીય સંકૃત બંધારણ. સંસ્બંધનીય સંકૃત બંધારણ એટલે કે આગળના બે બંધારણનું કોમ્બિનેશન, કે બે બંધારણનો ઉલ્લેખ એની અંદર થઈ જાય છે. રેડી? ચાલો, તો હવે જોઈએ આપણે CO3-2. આનું મારે સંસ્બંધન બંધારણ છે એ દોરવું છે, તો અહીંયા ધ્યાન આપશું આપણે. તો જો મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ હોય? કાર્બન. એટલે અહીંયા હું મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન લખું છું. એની સાથે 3 ઓક્સિજન જોડાયેલા છે એટલે હું 3 ઓક્સિજન અહીંયા દર્શાવી દઉં છું. આ મેં 3 ઓક્સિજન દર્શાવી દીધા. -2 નો મતલબ છે કે 2 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા હશે. કોની પાસે હશે? ઓક્સિજન પાસે. તમને સારા લાગી 2 ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન આપી શકો. ચાલો, તો હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધે? 6. તો એવી જ રીતે અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. આ ઓક્સિજન છે કેવો હોય? ડબલ બંધથી જોડાયેલો હોય. એટલે મને આવા પ્રકારનું એક બંધારણ મળે. ચાલો, હવે આનું મારે સંસ્બંધનીય બંધારણ દર્શાવવું છે, તો આની અંદર ચેન્જ કોનો થાય? ડબલ બંધનો. તો અહીંયા ઓક્સિજન છે એને આપણે શું આપી દઈએ? માઇનસ ચાર્જ. એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવે? 6. અહીંયા ઓક્સિજન છે એને ડબલ બંધ આપી એટલે એની પાસે કેટલા આવે? 4. અને અહીંયા જે ઓક્સિજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. એટલે એક બંધારણ તમે આવું દર્શાવી શકો. ચાલો, બીજું બંધારણ દર્શાવવું છે, તો હજી શું થાય? ડબલ બંધ છે એ બદલાય. તો જુઓ, અહીંયા ડબલ બંધ છે એ દર્શાવવા માટે કે અહીંયા કાર્બન, આની પાસે કેવો ચાર્જ? માઇનસ. કેટલા ઇલેક્ટ્રોન? 6. ચાલો, એ દર્શાવી દઈએ. હવે અહીંયા ડબલ બંધ હતા એની જગ્યાએ શું આવશે? માઇનસ ચાર્જ. ચાલો, અહીંયા શું આવશે? ડબલ બંધ. આની પાસે 4 ઇલેક્ટ્રોન. રેડી? ચાલો, તો હવે હું ચોથું બંધારણ દર્શાવવું હોય તો દર્શાવી શકું નહીં, કારણ કે જેટલા ડબલ બંધ ફેરવવાના હતા એ બધા આપણે ફેરવી દીધા. બરાબર? તો હવે મારે આનું સમતુલ્ય બંધારણ દોરવું છે, એટલે આ 3 નો ઉલ્લેખ થતો હોય એવું બંધારણ. બરાબર? તો આ 3 નો ઉલ્લેખ થતો હોય એવું બંધારણ એટલે હું એ 3 લાઈન છે એ દર્શાવું છું. અને છેલ્લી બેન્ચ મિત્ર, બુક તો મારી તને આપી દઈશ, જોઈને લખવું હોય તો વાંધો નહીં, સમજૂતી એમાં નહીં મળે. બરાબર ને? લખાણ મળી રહેશે.
એ તો તને હું મટીરિયલના નામ આપું એમાં હશે આ બધા, પણ જે સમજાવવું છે એ નહીં હોય, એ તો તારે વાંચવું જ પડશે. વાંચે સમજાઈ જતું તો કંઈ માથાકૂટ જ નહોતી, બરાબર ને? એટલે અહીંયા ધ્યાન આપશું. આ 3 જે સંયોજન છે, આ 3 સંયોજનને એક જ સંયોજનમાં મારે ભેગું લખવું છે. તો આ એક જ સંયોજનમાં ભેગું લખવું હોય તો કેવી રીતે લખાય? તો એક આ કાર્બન, એની સાથે શું જોડાયેલા? 3 ઓક્સિજન, અને જે માઇનસ ચાર્જ છે એ આ 3 પાસે વારાફરતી ફરે છે. એટલે કદાચ તમારે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકો કે ખાલી આવી રીતે, જે એવું દર્શાવે છે કે અહીંયા આંશિક રીતે ક્યારેક ડબલ બંધ આવી શકે, બરાબર? અથવા કેવી રીતે દર્શાવી શકો તો કે અહીંયા ડબલ બંધ છે આ બાજુ હોઈ શકે, અહીંયાથી આમે જઈ શકે ને અહીંયાથી આમે ફરે છે, બરાબર છે? તો આ ડબલ બંધ અલ્ટરનેટ શું થતો રહે? ફરતો રહે. તો આ જે બંધારણ દોર્યું એ બંધારણને શું કહેવામાં આવે? સંસ્પંદનીય સંકૃત બંધારણ. સમજણ પડી? કે જેની અંદર જે એની પાસે ડબલ બંધ છે એ અલ્ટરનેટ અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા આવી શકે, અહીંયા હોય તો અહીંયા જઈ શકે છે. કુલ 3 રીત છે તમે ડબલ બંધને ફેરવી શકો છો. ચાલો પછી આપણે બંધારણ જોઈએ બેન્ઝીન માટે, જે તમને ચેપ્ટર નંબર 12 કે 13 ની અંદર ભણ્યા હશો કે બેન્ઝીનના સંસ્પંદનીય બંધારણો. તો જો કેટલા મળે, તો હું પહેલાં બેન્ઝીનનું બંધારણ દર્શાવું તો અહીંયા ડબલ બંધ છે આવી રીતે દર્શાવું. તો ડબલ બંધ આપણે આવી રીતે દર્શાવીએ તો આ બેન્ઝીનની રિંગ છે એમાં કેટલા સિગ્મા બંધ હોય ને કેટલા પાઈ બંધ હોય? 3 પાઈ બંધ. સિગ્મા કેટલા? 6. વેલ એન્ડ ગુડ. પાકું ને? સિગ્મા બંધ કોને કહો? એક બંધ ને. આમાં એક બંધ કેટલા છે? 3 જ છે. તો હાઇડ્રોજન કોને મારે ગણવાના? અહીંયા હાઇડ્રોજન ના હોય? હોય ને? 6 કાર્બન એટલે 6 શું હોય? હાઇડ્રોજન. એટલે જિંદગીમાં યાદ રાખજો, જેટલું દેખાય એટલું હોતું નથી, હોય એ દેખાતું નથી, બરાબર છે? એટલે ક્યારેક ખાલી આપણે આ 6 જોઈને મૂકી દઈએ, પછી અહીંયા વેમમાં ફરીએ કે આપણો પ્રશ્ન સાચો જ હોય, પણ ધ્યાન રાખજો કે અહીંયા બીજા શું હોય? 6 હાઇડ્રોજન એ હોય. એટલે તમે એ ચેપ્ટરમાં રેખીય બંધારણો જે ભણ્યા ને એ રેખીય બંધારણોની અંદર જ્યાં ખૂણો પણ અહીંયા કાર્બન હોય અને એની જેટલી સંયોજકતા બાકી રહી બધી કોના વડે સંતોષાયેલી હોય? હાઇડ્રોજન વડે. આ યાદ રાખજો. ચાલો તો આના 2 બંધારણો આપણને શક્ય મળે કે આ ડબલ બંધ છે ક્યાં ફેરવું? એક સ્ટેપ નીચે. તો જો મને બીજું બંધારણ મળે છે કેવું મળે? આવા પ્રકારનું મળે કે અહીંયા ડબલ બંધ આવે, અહીંયા અને અહીંયા. તો જો આનું મારે સમતુલ્ય સંસ્પંદનીય બંધારણ દોરવું હોય એટલે કે આ બંનેનો સમાવેશ થાય એવું, તો એના માટે તમે આવું બંધારણ છે એ દર્શાવી શકો છો, જ્યાં વચ્ચે આપણે રાઉન્ડ કરીએ છીએ, જે એવું દર્શાવે છે કે આ 3 બંધ છે અલ્ટરનેટ શું થતા હોય? ફરતા રહેતા હોય. એટલે બેન્ઝીન છે એના બધા ગુણધર્મો આ એક બંધારણ પણ નથી સમજાવી શકતું, બધા ગુણધર્મો આ પણ નથી સમજાવી શકતું, પણ આ બંધારણ દોરો તો એની અંદર આ 2 બંધારણનો ઉપયોગ થઈ ગયો તો બધા ગુણધર્મો તમે આના દ્વારા સમજાવી શકો છો. રેડી? તો સંસ્પંદન બંધારણની અંદર આપણે શું યાદ રાખશું? જેમ સંસ્પંદન બંધારણ વધુ એમ એની સ્થાયીતા વધારે. અને બીજી શું બાબત યાદ રાખશું? કે એની અંદર બંધારણ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કેન્દ્ર પરમાણુ સ્થાન એમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં. એ ફેરફાર કર્યા વગર તમે જેટલા બંધારણો દોરી શકો છો એ બધાના શું કહેવાય? સંસ્પંદનીય બંધારણો કહેવાય. રેડી? ચાલો હવે પછીનો પોઈન્ટ છે આપણે જોવો છે કે જેનું નામ છે બંધની ધ્રુવીયતા. એટલે પોઈન્ટ એવો છે ને, ધ્રુવીય બંધ જ છે ને કે દ્વિધ્રુવીય? બંધની ધ્રુવીયતા. ચાલો તો જો હવે જોઈએ બંધની ધ્રુવીયતા. આ ટોપિક મોટો છે એટલે પૂરો થશે નહીં, પણ એની અંદરથી આપણે એક જ પોઈન્ટ છે એ સમજવો છે. તો આમાં બેઠા એમાંથી
કેટલાને લુઈસ નિરૂપણ હજી નથી આવડતું? ન આવડતું તો સાચે સાચું કહેજો, કારણ કે આજથી હું જે અત્યારથી ભણાવું છું બરાબર, એ બધી જ વસ્તુઓ એની ઉપર ડિપેન્ડ છે. જેને નહીં આવડતું હોય તો આની પછીનો એકેય ટોપિકમાં કાંઈ ટપો નહીં પડે. બધાને આવડે? મારા નસીબ એટલા બધા સારા કે મેં એકવાર સમજીને આવડી ગયું. પાકું ને? જો ખોટે ખોટી આ એનો આ ન રાખતા, કારણ કે અત્યારે તમે કદાચ કહો કે ન કહો, પેપરમાં હું જોઈશ ત્યારે મને ખબર તો પડશે કેટલા ના આવડે ને કેટલા નહીં આવડતું. બરાબર ને? અત્યારે ભલે આ પાડી દીધી હોય, પણ પેપરમાં પ્રશ્ન પૂછાશે, જેને આ પાડી એને આવડતું તો હશે ને. જો ના બીજો પાડે તો આપણે પાડવાનું એવું ના હોય. એના પપ્પા ફી આપણી નથી ભરતા, આપણા પપ્પા જ ભરે. ન આવડે તો આપણે જ પૂછવાનું હોય. બાજુવાળાને આવડે કે ન આવડે એને યાર કાંઈ લેવા દેવા ન હોય. એટલે એને આવડે તો આપણે હાલ સુધી પેપર દેવામાં બાજુમાં નહીં હોય. એટલે હજી કહું છું, જેને ન આવડતું હોય તો ડિફિકલ્ટીમાં શીખી જજો. અને કદાચ જોવાનું બાકી હોય તો વિડીયોમાં એકવાર જોઈ લેજો, મુકાઈ જ ગયા છે એના. બરાબર? કદાચ ક્યાંક ભૂલાઈ ગયું સાહેબ શું હતું તો વિડીયો જોઈ લેજો, તો રિવિઝન થઈ જશે. નકર બહાર આવીને શીખી જજો સાહેબ આમાં આ મને ન ખબર પડી. નકર હું તમને જેટલા સંકરણ સમજાવીશ એ કંઈ સંકરણમાં ખબર પડશે નહીં, કારણ કે નકર તમારે આપ્યું એને ગોખવું પડશે. ને હું જે શોર્ટકટ રીત રખાવીશ જે તમારા બુકમાં નથી, તો એ શોર્ટકટ રીત માટે મારે ફરજિયાત લુઈસ બંધારણ તમને દોરતા આવડતું હોય એ જરૂરી છે. એ આવડશે તો જ એમાં સમજણ પડશે. એટલે હજી આપણે સંબંધન બંધારણ છે એ બધા સંકરણો છે એ કાલ કા પરમદીના લેક્ચરમાં ભણવાના થાય. ન આવડતું હોય તો જોઈને આવજો, તૈયાર કરીને આવજો. બરાબર છે? ચાલો જોઈએ બંધની ધ્રુવીયતા. તો એના માટેની 2 કે 3 વસ્તુ છે અત્યારે જોઈએ, પછી અડધું બાકી છે આવતા લેક્ચરમાં. બરાબર છે? તો જુઓ, 100% સહસંયોજક અને આયનીય બંધનું અસ્તિત્વ હોતું નથી. એટલે કોઈ પણ બંધ છે એ 100% સહસંયોજક બંધ નથી હોતો, અને કોઈ પણ બંધ છે એ 100% આયનીય બંધ હોતો નથી. બરાબર છે? એટલે કે પૂરેપૂરો તમને કાં સહસંયોજક ન મળે ને પૂરેપૂરો આયનીય ન મળે. હા, સહસંયોજક બંધ બનવાની શક્યતા વધુ હોય, એટલે વધુ સહસંયોજક બંધ હોઈ શકે, એટલે એની લાક્ષણિકતા હોઈ શકે વધારે ઓછી, કે ભાઈ આમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા વધુ છે, આમાં લાક્ષણિકતા ઓછી છે. બરાબર છે? ચાલો, તો આના માટે આપણે જોઈએ કે ઉદાહરણ સાથે, તો કે જ્યારે સમકેન્દ્રીય, ચાલો સમકેન્દ્રીયનો મતલબ શું થાય? જેના કેન્દ્ર સરખા હોય, મતલબ પરમાણુ બે સરખા જ હોવા જોઈએ તો જ કેન્દ્ર શું થાય? સરખા. તો સમકેન્દ્રીય પરમાણુમાં અથવા પરમાણુ ધરાવતા અણુમાં ભાગીદારી ઇલેક્ટ્રોન સમાન રીતે બંને પરમાણુમાં વહેંચાયેલા હોય, એટલે કે જો કોઈ પણ સમકેન્દ્રીય પરમાણુ હોય અને એની અંદર વાત કરીએ ભાગીદારી ઇલેક્ટ્રોનની, તો જો સમપરમાણુનો મતલબ શું થાય? બંનેના કેન્દ્ર સરખા. તો સાદું સિમ્પલ ઉદાહરણ આપું છું, ઉદાહરણ સમજજો. કે કોઈ 2 વ્યક્તિએ પાર્ટનરશિપ કરી. આ ઉદાહરણ ખાલી સમજવા માટે, એક્ઝામમાં કોઈ લખવાનું નહીં. બરાબર? લખવાનું તો અહીંયા આપણે લખીએ જ, એટલે આ ઉદાહરણ ખાલી સમજવા માટે. કોઈ 2 વ્યક્તિએ પાર્ટનરશિપ કરી અને બંને છે એની પાર્ટનરશિપ 50-50% છે, એટલે બંને કેવા થયા? સમકેન્દ્રીય. બંને કેવા? સરખા. 2 લાખનો પ્રોફિટ થાય તો બંનેને કેવા મળે? લાખ મળે. બરાબર? તો જ્યાં સુધી આવું ચાલે કે જેટલો પ્રોફિટ થાય એટલો બંનેમાં સરખો વહેંચાય, ત્યાં સુધી 2 વચ્ચે ક્યારેય પાર્ટનરશિપ તૂટે ન તૂટે. એટલે કે બંને માટેના જે બંધના, હવે આને કેમિસ્ટ્રીમાં જોડો, તો 2 પરમાણુઓ વચ્ચે જે બંધમાંના ભાગીદાર ઇલેક્ટ્રોન છે એ ભાગીદાર ઇલેક્ટ્રોન નો કોઈ એક પરમાણુ પાસે હોય, નો કોઈ બીજા પરમાણુ પાસે ક્યાં હોય? વચ્ચોવચ્ચ હોય. નો કોઈ એક બાજુ ખેંચાઈ ગયા હોય, નો બીજી બાજુ, કારણ કે બંને કેવા? સમાન. બરાબર છે? તો આપણે ઉદાહરણ સાથે સમજીએ કે દાખલા તરીકે S2 માં જોઈએ તો જો હાઇડ્રોજન વચ્ચે શું હોય? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય.
તો H2 માં એટલે કે H2 અણુમાં હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન છે. સમાન હોવાથી ભાગીદારી ઇલેક્ટ્રોન બંને વચ્ચે સમાન રીતે વહેંચાયેલા હોય. એટલે કે દાખલા તરીકે જોઈએ તો H અને આ બીજો H નો પરમાણુ, આ બંને માટે જોવા જાઓ, બંને માટે જોવા જઈએ તો જો હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતા કેવી? 2.1. આ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી? 2.1. તો બંનેની વિદ્યુત ઋણતા કેવી થઈ? સરખી. એટલે સાદું સિમ્પલ ઉદાહરણ આપો. અત્યારે એક બેન્ચમાં 2 જણા બેવડાવ્યા, એક બેન્ચમાં 3 જણા છે, એમાં 2 બાજુ બાજુમાં બેઠા, એ 2 સમપરમાણીય છે, એટલે બંનેના નેચર સરખા, ભાઈબંધી સરખી, બરાબર. એટલે બેન્ચમાં જે ચોપડા મૂકવાના હોય ને એમાં માથાકૂટનો 2 વચ્ચે જો સરખા હોય ને, પણ એકાદો માથા ભારે હોય તો મારા 2 થપ્પા રહેશે, તારો 1 રહેશે, સાઈડમાં રાખ, થાય ને આવું. એટલે બેન્ચનો જાજો ભાગ કઈ બાજુ ખેંચાયો? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ બાજુ, બરાબર ને? હા કે ના? સમજવા માટે છે, એને મજાકની અંદર નથી લેવાનો. બાકી મને કેમિસ્ટ્રીની ભાષામાંય સમજાવતા આવડે છે, પણ એમાં બધું આપણું બાઉન્સ જ જશે. હું શું કહું એમાં કંઈ ખબર પડશે નહીં. તો જો બંને સરખા હોય તો બંને વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે તો એ ના ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન બાજુ ખેંચાયેલો હોય, ના બંધમાંના ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન બાજુ ખેંચાયેલા હોય. ક્યાં હોય? બંનેની વચ્ચે. ના આ બાજુ ખેંચાય, ના આ બાજુ. એટલે આપણે રસા ખેંચની રમત રમતા હોય અને વચ્ચે જે રૂમાલ બાંધ્યો હોય તો બંને બાજુ સરખા બળ લગાડવાવાળા હોય તો એ ક્યાં રહે? વચ્ચે વચ્ચે. તો અહીંયા તે બંને બાજુ કેવા છે? સમાન બળ લાગે છે. તો બંધમાંના ઇલેક્ટ્રોન એકેય બાજુ ખેંચાય નહીં. મતલબ બંધ છે એ કેવો બને? સ્થાયી. મતલબ જે બંધ છે એ સહસંયોજક બંધ છે, તો સહસંયોજક બંધની સ્થાયીતામાં શું થાય? વધારો. મતલબ સહસંયોજક બંધની લાક્ષણિકતા શું થાય? વધે. કે સહસંયોજક બંધ બનવાની શક્યતા શું થાય? વધે. જે બોલો એ સમજણ પડી? ઉદાહરણો ખાલી સમજવા માટે એપ્લાય તો કેમિસ્ટ્રીની અંદર આવી રીતે કરવાનું થાય. તો જો અહીંયા જે મેં બંધ દર્શાવ્યો છે આમાં સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય? વધુ. અને જો બંધમાંના ઇલેક્ટ્રોન એટલે કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધુ ન હોય તો જે બંધ બને એ બંધ અધ્રુવીય હોય. કેવો હોય? અધ્રુવીય. એટલે અહીંયા બંને વચ્ચેનો બંધ કેવો મળશે? અધ્રુવીય. બીજી વાત કરીએ તો કે આની અંદરથી જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન એકે બાજુ ખેંચાયેલા હશે નહીં. એટલે આ બંધ છે એ અધ્રુવીય તમને મળે છે. અને આ બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીની અંદર ઇલેક્ટ્રોન એકે બાજુ ખેંચાયેલા નથી. બરાબર છે? એટલે એની સંયોજકતા કક્ષા એટલે સંયોજકતા છે એની લાક્ષણિકતા તમને કેવી મળે છે? વધુ. તો આના ઉદાહરણો જોઈએ કે આની સિવાય બીજા કયા ઉદાહરણો આપી શકાય. તો ઉદાહરણ તરીકે દોરતો નથી પણ અહીંયા લખું છું N2 O2 F2 Br2 I2. આવા જે અણુઓ છે એની અંદર તમને સૌથી વધુ શું મળશે? સહસંયોજક લાક્ષણિકતા. બરાબર છે? અને અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા કેવી? તો કે વિદ્યુત ઋણતા સમાન. આના વિશે આપણે હજી ડિટેલની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું કે અધ્રુવીય કોને કહેવાય, ધ્રુવીય કોને કહેવાય. કારણ કે હાલ એના ઉદાહરણો આપવા માટેનો ટાઈમ થોડોક નથી, પણ આટલું તમે યાદ રાખજો, લખીને રાખજો. બરાબર છે? આની વખતે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર થોડી એવી ચર્ચા કરશું એટલે લખવાનો ટાઈમ ના બગડે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ.